ઇઝરાયલ, ઈરાન, યુએસ આ બધાની વચ્ચે જે વોર ચાલી રહ્યો છે તેને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે ને એની અસર હવે ગુજરાત પર ધીરે ધીરે થવા લાગી છે. અને આપણે જોઈએ છે કે જ્યાં મોરબીની અંદર ઘણા બધા એવા સિરામિક ઉદ્યોગો છે કે જે ગેસના કારણે બંધ થઈ ચૂક્યા છે, એ બધા જ ચર્ચાઓની વચ્ચે આજથી અનેક વસ્તુઓ જે છે તેની અંદર ભાવ વધારો, આમ તો પહેલી એપ્રિલથી જ વસ્તુની અંદર ભાવ ચીકાનો જોવા મળી રહ્યો હતો. ત્યારે અદાણી સીએનજી આજે ભાવમાં પ્રતિ કિલો 1.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. સીએનજીના ભાવમાં લગભગ 1.21 ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી 2.60 જેટલો મોંઘો થઈ ચુક્યો છે, જેથી આજે નવો ભાવ 83.77 રૂપિયા જેટલો અદાણી સીએનજી ગેસ થયો છે. આ 1 ફેબ્રુઆરી 2027 50 પૈસા જે કહી શકાય કે વધી શકે છે અને હજુ પણ કહી શકાય કે ભાવ જે છે તેમાં વધારો થઈ શકે એમ છે અને આ ભાવ એ 90 રૂપિયા સુધી પહોંચી શકે તેવી પણ પૂરેપૂરી સંભાવના હાલ તો દેખાઈ રહી છે. અને જો યુદ્ધ વધારે ચાલે છે તો આગામી સમયમાં સીએનજી ના ભાવો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય તેવી શક્યતા છે. ત્યારે આ વધારાને પગલે હવે આજથી અદાણી સીએનજી જે છે તે 83.77 રૂપિયામાં ગેસ જે છે તે વેચશે. ત્યારે અદાણી ગ્રુપ દ્વારા સીએનજી ના ભાવમાં 2026 ની આમ તો શરૂઆતમાં જ 1.21 નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તેના બાદ 4 માસમાં સતત ત્રીજી વખત વધારો એ સીએનજી માં ઝીંકાયો છે. ત્યારે આ ભાવ વધારાથી રિક્ષા ચાલકો જે છે તેના પર સૌથી મોટી મુસીબત પણ કહી શકાય છે, કારણ કે 2025 બાદ હવે 2026 નું વર્ષ પણ મોંઘવારીનું ભથ્થું જે છે તે સાથે આવતું રહ્યું છે અને એના જ કારણે રિક્ષા ચાલકો છે તેમાં પણ ક્યાંક એક નિરાશા જોવા મળી છે. ત્યારે વર્ષ 2025 અદાણી સીએનજીમાં 4 વખત ભાવ વધારો કરાયો. હવે 2026 પણ ચાલુ જ છે. 2025 4 વખતનો ભાવ વધારો એટલે કે 3.40 રૂપિયાનો વધારો થયો હતો. વર્ષ 2026 ની શરૂઆતના પહેલા જ એ ઘટાડો નોંધાયો અને 2 વારના વધારા બાદ હવે અદાણી સીએનજી નો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે. હાલ ઈરાન, અમેરિકા, ઇઝરાયલ આ બધાની યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત ખાસ કરીને જોવા મળી રહી છે અને આ વચ્ચે અનેક દેશોમાં ગેસનું સંકટ જોવા મળી રહ્યું છે. ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પરંતુ દેશના અનેક એવા શહેરો છે કે જ્યાં ગેસની અછતના કારણે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો જે છે એ આપણા વિસ્તાર સુધી પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો એ પીએનજી તરફ હવે આગળ વધી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ એ પણ આસમાને પહોંચી ગયા છે. આવામાં હવે અદાણી સીએનજી નો ભાવ વધારો જે છે તે કમરતોડ સાબિત થઈ રહ્યો છે ને જેના કારણે સામાન્ય જનતા છે જે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે, ઘર પરિવાર રોજી રોટી કમાય છે, એમના પર અત્યારે આ માઠી અસર જે છે તે જોવા મળી રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.